તો હજી પણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે। જે રીતે કેટલાક વિસ્તારમાં ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ બાકીના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ યથાવત છે અને હવામાન વિભાગ તરફથી પણ તેવી રીતે જ આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે વરસાદ। ECMWF વેધર મોડેલ શું કહી રહ્યું છે, તો આપને પહેલા એની હાઇલાઇટ્સ આપી દઈએ। બંગાળની ખાડીની અંદરની સિસ્ટમ રહી શકે છે અસર, જે ગુજરાત ઉપર જોવા મળી શકે છે। રાજ્યમાં વધતા ઓછા વરસાદ શરૂ રહી શકે છે। उत्तर मध्य અને દક્ષિણ ગુજરાતમાં વધુ સંભાવના છે। હવે આવું કેમ કહી રહ્યા છીએ અમે, તે અમે આપને જણાવી દઈએ। મારી પાસે આ ગુજરાતનો નકશો છે, જેમાં આપ જોશો તો બંગાળની સિસ્ટમ જે છે ખાડીની અંદરની, તે સક્રિય થઈ અને તેની અસર ગુજરાત પર થઈ, તો મોટાભાગના વિસ્તારો ગુલાબી રંગમાં જોવા મળી રહ્યા છે, જેનો મતલબ છે 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। 2 સપ્ટેમ્બર સુધીની આપણે આ વાત કહી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ। સાબરકાંઠા, મહેસાણાનો થોડો ઘણો વિસ્તાર, ત્યારબાદ અરવલ્લી, એના પછી ગાંધીનગર અને મહીસાગર આ વિસ્તારો, ખેડા, પંચમહાલ અને દાહોદ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદનો થોડો ઘણો વિસ્તાર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ 2 સપ્ટેમ્બર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે ECMWF વેધર મોડેલ પ્રમાણે। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં થોડી રાહતની વાત એ માટે છે, કારણ કે જે રીતનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રમાં થયો છે, હજી પણ કેટલાક પંથકો જે છે તે પાણી છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર આ એટલા વિસ્તારો છે સૌરાષ્ટ્રના કે જ્યાં આગળ હળવો વરસાદ હશે અથવા તો નહિવત વરસાદ આપ પકડીને ચાલો। પરંતુ જામનગર, મોરબી, ભાવનગરનો થોડો ઘણો વિસ્તાર એવો હશે કે જ્યાં આગળ સારો એવો વરસાદ ફરી એક વખત થોડા સમય માટે એટલે કે 2 તારીખ સુધી જોવા મળી શકે છે। તો એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં ફરી એક વખત જતા ઉત્તર ગુજરાત તરફ જઈએ તો અમદાવાદનો થોડો ઘણો વિસ્તાર, મહેસાણાનો વિસ્તાર, પાટણ અને બનાસકાંઠાનો વિસ્તાર આ વિસ્તારો એવા હશે કે જ્યાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે જોવા મળી શકે છે। તેનાથી વધુ ન હોય તેવું હાલમાં ECMWF મોડેલ કહી રહ્યું છે। પરંતુ અન્ય 2 વેધર મોડેલ છે, તેનું શું માનવું છે તે પણ હવે અમે આપને જણાવી દઈએ। GFS વેધર મોડેલ પ્રમાણે કઈ રીતની પરિસ્થિતિ ગુજરાતની હોઈ શકે છે। રાજ્યની અંદર જ્યારે બંગાળની ખાડીમાં આપણે સિસ્ટમ એક્ટિવ જોઈ રહ્યા છો, તો તે પણ થોડું ઘણું ECMWF વેધર મોડેલ પ્રમાણે જોવા મળી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, ફરી એક વખત સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ એટલે કે હવે મધ્ય ગુજરાતમાં થોડો ઘણો અમદાવાદનો વિસ્તાર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ત્યારબાદ ફરી એક વખત દક્ષિણ ગુજરાત તરફ જઈએ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે। 2 સપ્ટેમ્બર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ આપ પકડીને ચાલો કે જોવા મળી શકે છે। અને અહીંયા પણ જે રીતે ECMWF વેધર મોડેલે કહ્યું છે તે પ્રમાણે GFS વેધર મોડેલ કહી રહ્યું છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ કે જ્યાં આગળ હમણાં જ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, ત્યાં થોડી રાહત હોઈ શકે છે 2 તારીખ સુધી। પરંતુ ભાવનગર, બોટાદ, જામનગર, દ્વારકા, મોરબી, કચ્છ આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ થોડો ઘણો વરસાદ જોવા મળી શકે છે અને તેની સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા વિસ્તારો એવા છે કે જ્યાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે। જો કે ઉત્તર ગુજરાતમાં તો મેઘ કહેર જે છે તે કેટલાક વિસ્તારોમાં રાજસ્થાનના કારણે હોય, પાણી આવી રહ્યા છે તેના કારણે પણ જોવા મળી રહ્યું છે। આ વાતથી GFS મોડેલની, ECMWF વેધર મોડેલની વાત કરી। હજુ એક મહત્વનું મોડેલ આઇકોન મોડેલ કે જે ગયા વખતે જે વરસાદ થયો, જે હમણાં જ એક વરસાદનું આખું એક લહેર આવીને ગઈ, તેમાં આ સચોટ સાબિત થયું હતું। તેના કહેવા પ્રમાણે અહીંયા આગળ આપ જોશો તો ઘાટો ગુલાબી રંગ જોવા મળશે કેટલાક વિસ્તારોમાં। ફરી એક વખત ઉત્તર ગુજરાત જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાનો થોડો વિસ્તાર જો ઘાટો ગુલાબી રંગ છે એટલે કે 8 ઇંચ વરસાદ હશે, તેનાથી વધારે થઈ શકે છે। ત્યારબાદ ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જે પણ થોડા ઘાટા ગુલાબી રંગની અંદર જોવા મળી રહ્યું છે। હવે અહીંયા આગળ આઇકોન મોડેલ થોડું અલગ પડી રહ્યું છે। તેનું કારણ એ છે કે અમદાવાદની અંદર પણ ગુલાબી રંગ એટલે કે અમદાવાદમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ હોઈ શકે છે। મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરામાં ફરી એક વખત ઘાટો રંગ ગુલાબી અહીંયા જોવા મળી રહ્યો છે, એનો મતલબ અહીંયા પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આઇકોન મોડેલ પ્રમાણે તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। 8 ઇંચ વરસાદ અથવા તેનાથી વધુ 2 સપ્ટેમ્બર સુધીમાં જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ તેની થોડી ઘણી અસર જોવા મળી શકે છે। પરંતુ તે 3 જિલ્લાને બાદ કરતા અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી આ વિસ્તારો છે કે જ્યાં આગળ એટલો ભારે વરસાદ નહીં હોય। બીજી તરફ જામનગર, દ્વારકા અને પોરબંદર એવો વિસ્તાર છે કે જ્યાં આગળ થોડો ઘણો વરસાદ જોવા મળી શકે છે। કચ્છ એવો વિસ્તાર કે જ્યાં પણ મેઘ કહેર નહીં હોય, મેઘ
વિરામ થોડી જેવી પરિસ્થિતિ જે 2 સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે. ઓરિસ્સા છત્તીસગઢ બાજુ લો પ્રેશરને લઈને પણ જાણકારી મળી રહી છે. બોર્ડર પાસેનો જે વિસ્તાર છે ત્યાંની વાત કરી રહ્યા છે. તો ભારે વરસાદની ચેતવણી જે હવામાન વિભાગ તરફથી આપવામાં આવી 29 તારીખને લઈને, જેમાં કચ્છ, બનાસકાંઠા આ તમામ વિસ્તારો ગ્રીનમાં છે, એટલે કે ત્યાં આગળ કોઈ વોર્નિંગ નથી. પરંતુ જે રીતે આપણે પહેલા પણ જોયું કે જે મધ્યપ્રદેશ તરફના વિસ્તારો છે, જેમ કે મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, એટલે કે આ વિસ્તારો કે જે મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા છે, તમામ વિસ્તારો અથવા તો મહારાષ્ટ્રની બોર્ડર પાસે આવેલા છે, ત્યાં આગળ વરસાદ 29 તારીખે જોવા મળી શકે છે. 2 સપ્ટેમ્બર સુધીની વાત કરી, તેમાં આપ જુઓ તો હજી જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ભારે વરસાદની શક્યતા 30 તારીખે પણ એ જ વિસ્તારો એવા છે કે જ્યાં જોવા મળી શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ત્યારબાદ નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ હશે, થોડું વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હશે તે જોવા મળશે. તો 30 તારીખ બાદ 31 તારીખે પણ તે જ પરિસ્થિતિ છે. 31 તારીખમાં પણ મોટાભાગના એવા વિસ્તારો છે કે જે મધ્યપ્રદેશની બોર્ડર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ત્યારબાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો. અને 1 તારીખે પણ મોટાભાગના વિસ્તારોની અંદર હવે વધારો થતો જોવા મળશે. જેમ કે આ ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે, તો મહેસાણા તેમાં આવી ગયું, સાબરકાંઠા આવી ગયું, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા આ વિસ્તારોની અંદર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે, જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. તો 3 અલગ અલગ મોડલ અને 3 અલગ અલગ મોડલ પ્રમાણે 2 તારીખ સુધીમાં હજી પણ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળશે. જો કે અહીંયા એક રાહતની વાત છે કે સૌરાષ્ટ્રના વિસ્તારો થોડો શ્વાસ લઈ શકે છે કે જ્યાં આગળ વરાપ આવે અથવા તો કેટલાક વિસ્તારો જે હજી પાણીમાં છે તેમાંથી બહાર આવે તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી શકે છે. પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ફરી એક વખત જોવા મળશે.